સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિવર્ષોની મુશ્કેલીઓ શમવાનું નામ નથી લઈ રહી। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાનો સીધો ફટકો હવે સુરતના વીવિંગ ક્ષેત્રને પડી રહ્યો છે। યાન ઉત્પાદકોએ માત્ર 2 જ દિવસના ટૂંકા ગાળામાં યાનના ભાવમાં પ્રતિ કિલો સીધો ₹10નો મોટો વધારો ઝીંકી દીધો છે, જેના કારણે સમગ્ર વીવિંગ ઉદ્યોગમાં ભારે કચવાટ અને રોષ જોવા મળી રહ્યો છે। આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો યુદ્ધનો તણાવ છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ ગત 30 જૂને પ્રતિ બેરલ $68 હતો, જે હવે વધીને $79 પર પહોંચી ગયો છે। આમ માત્ર 15 દિવસમાં ક્રૂડમાં $11નો ઉછાળો આવવાની સાથે જ યાર્ન ઉત્પાદકોએ વિવર્ષો પર આ મોટો આર્થિક બોજ લાદી દીધો છે। હાલમાં સુરતનું કાપડ બજાર પહેલેથી જ મંદી અને ગ્રાહકીના અભાવે ડામડોળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે। આવા સમયમાં યાર્નમાં થયેલ અચાનક ભાવ વધારો વિવર્ષો માટે પડતા પર પાટું જેવો સાબિત થયો છે। આગામી સમયમાં વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ભાવમાં હજુ પણ મોટા ઉતાર ચઢાવ આવી શકે છે, તેથી મોટા પાયે સ્ટોક કરવાથી વેપારમાં ભારે નુકસાન થઈ શકે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગના નિષ્ણાતોએ તમામ વિવર્ષોને હાલના તબક્કે સ્ટોક કરવાના બદલે માત્ર જરૂરિયાત મુજબની જ ખરીદી કરવાની ખાસ સલાહ આપી છે। એ વધારાને લઈને વિવર્સોમાં ખાસી એવી ચિંતા ઊભી થઈ છે કે જે એકબીજાની કડી બનીને કામ કરતા હતા એને ગ્લોબલી હેરેસમેન્ટ કરવાની વાત છે। ક્રૂડના ભાવ ₹2 વધે, યાનમાં ₹10 વધી જાય, આવું તો ક્યાંનો ન્યાય છે? એટલે આવી રીતે વિવર્સોને બાનમાં લેવાનું કામ જે કાર્ટલ રચીને જે યાન ઉત્પાદકો કરી રહ્યા છે એ લોકોએ નહીં કરવું જોઈએ, કારણ કે પછી આનો પડઘો જુદો પડશે। અમારે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવી પડશે, કારણ કે જે રીતે તમે 15 દિવસનું સેલ હતું, મહિનાનું સેલ હતું, એની જગ્યાએ તમે ડે બાય ડે ભાવ વધારો કરી અને કાર્ટર રસીને જે રીતે વિવર્સોને બાનમાં લ્યો છો એ બંધ કરવું જોઈએ, કારણ કે એક મજબૂત કડી છે। બધાનો વેપાર તંદુરસ્તીથી થવો જોઈએ। તમને નફો નથી મળવાનો એવી અમારી કોઈ વાત નથી, પણ મિનિમમ ને મેક્ઝિમમની વચ્ચેનો ડિફરન્સ છે એ તમારે જાળવો જોઈએ, જેથી કરીને આ બિઝનેસ છે એ તંદુરસ્તીથી ચાલે। એમાં ટ્રેડર પણ આવી જાય, વિવિંગ પણ આવી જાય અને યાન પણ આવી જાય છે। તો મારી બધા યાન ઉત્પાદકોને વિનંતી છે કે સુમેળભર્યા વાતાવરણમાં એકાબીજાની ધ્યાન રાખીને જો આગળ વધશું તો વધારે મજબૂત બનીશું, અન્યથા બીજા કોઈ રસ્તા શોધવા પડશે એવું મને લાગી રહ્યું છે।